સફેદ પતિવ્રતાઓ તમે પતિઓનું આજ્ઞાનું ઉલ્લંઘન કરીને બધા આવ્યા, એ તો ક્યાં ધર્મ થયો? બહુ સરસ ભાગવત, બહુ સરસ વસ્તુ છે. ધ્યાન રાખીને જો સમજવામાં આવે, આમ એ વખતે બધું ભેટું મૂકીને આમ બેસીને એક લક્ષ્ય એ તરફ હોય તો બહુ મજા આવે છે અને ઓટોમેટિક એકાગ્રતા થવા માંડે. હવે આને શું કેવું? પછી આ પાછળ ગોપીઓ પછી જમીન ખોદવા માંડી આમ છે. પછી પાછા આ બધા હોશિયાર હતા ને, એટલે કે પ્રભુ ધર્મ કોના માટે? ધર્મથી શું મળે? તો કે ભગવાન મળે. તો એને શું કીધું? ધર્મ કર્યો તને મળ્યા એ શું? પછી આ કોને લાગ્યું? સર્વ ધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણં વ્રજ, તમામ ધર્મનો જે ત્યાગ કરી શકે એ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે. સર્વ ધર્માન પરિત્યજ્યમ, કોઈ પણ ધર્મનો ખાતો ન રહેવો જોઈએ. અને વધારે પડતું જે બગાડ્યું હોય ને એ ધર્મી લોકો એ બગાડ્યું. ખેતમ ખેત કરાયું, ધર્મ પાખંડ વધારી દીધું, ધર્મી મને બિલકુલ ખબર ન હોય, એ તને સીધે સીધું કહો તો તૈયાર જ થઈ જાય. હા, પણ જો કઈક જાણકાર હોય તો કઈક જાણતો હોય, માહિતી ખોટી ભરી હોય મગજમાં. એક કારણ તબલા શીખવાતા દેતા નથી કે તબલાના માસ્ટર હતા તે એમ લાઈનમાં ક્યાં તો લાઈનમાં મને ગયો કેટલા તાલ આવડે છે? એકે તાલ નથી આવડે, 10-100 રૂપિયા. બીજો આવ્યો કે તને કેટલા આવડે છે? કે ચા કયા દીક્ષણ નાસરો કિંકો લગી તારા કે 1000 રૂપિયા. ઓલા બધે જતા ને આને નથી આવડતું એના 100 રૂપિયા અને મને 4 તાલ આવડે એના 1000. કે બધું તને ભૂલવાડવું પડશે તારા મેં શીખવ્યું. બુદ્ધિમાં જે માહિતી ભરી છે ને આ બધી મારે કાઢવી પડશે, પછી તને સમૃદ્ધિ આવે. ભગવાને બધું કાઢી નાખ્યું, અર્જુનના બધામાંથી મગજમાંથી બધું કાઢી નાખ્યું, પછી